What can I do to live meaningful or meaningless life? હું શું કરું? જીવવા માટે હું શું કરું? કેમ કે જે જીવાય છે ને એ તો જિંદગી નથી જ. અરે આમ ન જીવાય. આ કેવી રીતે આવી રીતે જીવી શકાય? જાનવર છીએ આપણે, જેની પાસે મગજ નથી, બુદ્ધિ નથી, વિચારી નથી શકતું, એટલે એ સામાન્ય જિંદગી જીવે છે. બસ જીવન ચાલવું જોઈએ, ખોરાક, પાણી, જાતીય વાસના, બાળકો પેદા કરવા અને મરી જવું. આ તો જાનવર વૃત્તિ છે. એ પોતાના સ્વાર્થ માટે જીવે છે. બસ સવારથી સાંજ પડે એટલે પૂરું થઈ ગયું. તો શું હું જે જીવી રહ્યો છું એ છે? મને કેટલી બધી વખતે એવું થાય છે જ્યારે હું ઉકરડા ઉપર ભૂંડને જોઉં છું ત્યારે મને લાગે છે કે આ ઉકરડો એ સમાજ છે અને એની નજીક હું છું, એ ભૂંડ છું. કદાચ હું ભૂંડીઓનીમાંથી તો નથી આવ્યો. અને એટલો બધો મોટો આઘાત લાગે છે મને, કેમ કે જીવન એ જ થઈ રહ્યું છે મારું પણ. મને જન્મ મળ્યો, બાળપણ મળ્યું, યુવાની મળી, શિક્ષણ મળ્યું, લગ્ન મળ્યું, સંતાન મળ્યા, કમાણી મળી, વૃદ્ધત્વ મળ્યું અને હું મૃત્યુ પામ્યો. બસ. Then what is a special one? How I can praise my life? How I can congratulate my life? કેવી રીતે? પશુની જેમ જીવ્યા કરો ત્યારે અભિનંદન કેવી રીતે મળે? એ ગૌરવની ઘટના તો છે. આ જે જીવાય છે એ તો જિંદગી નથી. સવારે ઉઠવું અને સાંજ સુધી વેડફીને રાત્રે સૂઈ જવું, બસ આ ક્રમ આયુષ્ય છે ત્યાં સુધી 60, 70, 80, 90 વર્ષ સુધી ચલાયા કરવો અને માલિક જ્યારે દોરી પાછી ખેંચે ત્યારે જતા રહેવું. નહીં, I don't like this life. I'm not proud of this life. I'm disagree with this life. નહીં, આ જિંદગી નથી. જિંદગી એવી છે, મને એ જોઈએ છે કે ઈશ્વર મારા મૃત્યુ સમયે 2 હાથ લાંબા કરીને સ્વર્ગના દરવાજે ઊભો હોય. સ્વર્ગ ના હોય તો પણ અસ્તિત્વ મારો સ્વીકાર કરવા ઊભો હોય. મને એ જિંદગી જોઈએ છે. એ જિંદગી હું એની રાહ જોઉં છું. હું એને સફળતા માનું છું. હું સમજુ છું, યસ, I know the right meaning of life. હવે મને ખબર પડી, નહીતર વિશ્વનું સર્જન કરનાર ઈશ્વર લાંબા હાથ કરીને મને આવકાર સત્કાર આપે એ વાતમાં દમ નથી. કશુંક મારામાં છે. મારામાં શું ઉમેરું તો આ દ્રશ્ય મને જોવા મળે. કરેક્ટ. જ્યારે મને એને મોકલ્યો ને ત્યારે એને કીધેલું, બેટા સત્ય, ધર્મ, નીતિ, પ્રેમ આ બધાને છોડતો નહીં. આ બધું છે. તું પરમાર્થ માટે જાય છે. તું જીવીશ તારું જીવન, પણ મારું કામ કરવા જાય છે. આ વાત તું યાદ રાખીશ. હું નાનકુડીયો હતો. મારા આટલા નાના હાથ હતા અને મુઠ્ઠીઓ વાળીને મેં એને કીધું, હા મને જવા દે, બહાર જવા દે. અને એને મને ગર્ભમાંથી બહાર જવાની છૂટ આપી. એક નાના બાળકે વચન આપ્યું હતું, એટલે એણે નિર્દોષતાથી, સહજતાથી, સરળતાથી મારા વચનનો વિશ્વાસ કર્યો. બસ એ હું નિભાઈ દઈશ. મને એ જીવવું છે, એ જિંદગી જીવવી છે અને એ સફળતા ઉપર મારા ઈશ્વરનો સિક્કો વાગશે તો એ મને ગમશે. અધરવાઇઝ everything is meaningless. I don't require that life.